તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો કેમ છો? તો મિત્રો હું અહીંયા રતનાલ જે ગામ છે વચમાં, ત્યાં રતનાલથી આગળ એક કેમ્પ હતો, અહીંયા હું રોકાણો છું. વચમાં બહુ ઘણા બધા કેમ્પ આવ્યા અને અહીંયા જે આ કેમ્પ છે અહીંયા હું રોકાણો હતો. અહીંયા અત્યારે તમને ઓછું દેખાશે, પણ હું બહાર જઈને તમને હું અહીંયા આગળ રોડ માથે જઈને તમને બતાવીશ, બરાબર? તો અહીંયા હું રોકાણો હતો અને અહીંયા ભાઈ ઝાડખા એટલા મસ્ત મસ્ત ઝાડખા છે ને વાત જ જવા દો. આ સામે અહીંયા ડુંગર છે. તો મિત્રો અહીંયા રોકાણો હતો. અહીંયા હું ત્રણ કલાકની આજુબાજુ હું સૂતો હતો અહીંયા આ કેમ્પે. તો નીંદર ત્રણ જ કલાક લગભગ આવી. ત્રણ જ કલાકની આજુબાજુ મને નીંદર આવી, બરાબર. બાકી તો પહેલી વખત હું હાલીને આવ્યો અને સૂતો એટલે મને થોડી અત્યારે તો કાંઈ તકલીફ નથી. અત્યારે તો એવું નહીં લાગતું કે પગ દુખે ને એવું દુખે, પણ મને લાગે છે કે ધીરે ધીરે એવું લાગશે કે પગ દુખશે ને હજી તો ઘણું બધું છેટું જવાનું માતાના મઠ. તો અત્યારે 9:07-8 થાય હેરી અને આજ 19 તારીખ અને 19 તારીખ 9/2025, બરાબર. તો હવે હું જવાનો હું હાલીને, જેટલું હલાશે એટલું હું હાલીશ અને પછી થાકી જઈશ તો ક્યાંક બીજો જે વચમાં કેમ્પ આવશે અહીંયા હું આરામ કરીશ, બરાબર. તો અહીંયા હું કેમ્પે આવ્યો હતો અને તમે જોઈ શકો છો, બહાર જઈને બતાવીશ તમને. તો અહીંયા કને અત્યારે અહીંયા ફરવા માટે આવ્યો હતો બાજુમાં, બરાબર. અને હું તમને એક વસ્તુ દેખાડું. વસ્તુ નહીં, એક મંદિર. તમે ઘણા બધા વિડીયોમાં જોતા હશો. એ મંદિર અહીંયાથી દેખાય છે. હું રતનાલથી આગળ છું, બરાબર. અને અહીંયાથી રાજભાઈ માતાજીનું મંદિર જે છે બહુ વાયરલ છે અને અહીંયા બહુ માણસો ફરવા જતા હોય છે. તો હું તમને દેખાડું. જો આ મંદિર છે, ઝૂમ કરું, બરાબર. આ મંદિર છે માતાજીનું, રાજભાઈ માતાજીનું મંદિર. લગભગ તો આ જ છે, કેમ કે એ એવું દેખાય છે રહ્યું. પછી તો મને નથી ખબર કે આ રાજભાઈ માતાજીનું મંદિર છે કે કયું મંદિર છે. બાકી બાજુમાં અહીંયા એક ડુંગર છે, તમે જોઈ શકો છો. આ ડુંગર છે અને માથે ઘર જેવું કંઈક બનાવવા લાગે છે, ટાવર છે, બરાબર. અને હું અહીંયા રોડમાંથી જ છું. હું અહીંયા રોડ પાસે જ અહીંયા કેમ્પ હતો, ત્યાં હું રોકાણો હતો. 3 કલાક એમ કાંક હું અહીંયા હતો, બરાબર. તો હાલો મિત્રો, હજી તો મારે ઘણી બધી યાત્રા કરવાની છે. મારે તો હજી છેક ભુજ હજી તો હું પહોંચ્યો નથી. રતનાલથી આગળ જ છું. હજી તો કુકમાં જવાનું છે અને પછી ભુજ જવાનું છે. તો મારી તો યાત્રા બહુ લાંબી હશે યાર. હજી તો હું કેદી પહોંચીશું અહીંયા માતાના મઠ, એટલે મારે તો બહુ જ હાલવું પડશે. તો મારા અહીં અત્યારે દિવસમાં જેટલું હલાશે એટલા મારા વ્લોગ આવશે અને વ્લોગ તો હું નાખીશ જ, બરાબર. અને રાતે હું હાલ્યો હતો, આખી રાત હાલ્યો હતો. 6 કે 5:30 વાગ્યા સુધી હું અહીંયા પહોંચ્યો હતો આ કેમ્પે, બરાબર. તો એવું થયું કે રાતે મારે અહીં વિડીયો બનાવ્યા નહીં મેં, કેમ કે રાતનું તો કાંઈ દેખાય નહીં યાર. તો મારે ક્યાંથી વિડીયો બનાવવા? તો પછી મેં વિચાર્યું કે હવે મારે જો હાલવું છે તો દિવસના જ હાલવું છે, બરાબર. કેમ કે આપણે વિડીયો તો બનાવીએ છીએ કે આપણી યાદગાર આપણે જે હાલીને જાય એની યાદાશ રહે, યાદગાર જે વિડીયો રહે, બરાબર. તમે સમજી શકો છો. ક્યારેક જોવા થાય કે હું અહીંયા હાલીને ગયા હતા. તો હું હવે દિવસમાં હાલીશ અને રાતમાં પણ હાલીશ. જેટલું હલાશે એટલું હાલીશ. વસમાં કેમ્પ આવશે તો હું આરામ કરીશ. બાકી તો હવે મારે યાત્રા કરવા જવાનું હોય તો વચમાં જેટલા કેમ્પ આવશે, ગામ આવશે, એના હું વિડીયો બનાવીશ, બરાબર. અને અત્યારે મેં રતનાલથી જે પરે જે ગામ હતા એના મેં વિડીયો નહોતા બનાવ્યા. કાલ મેં જ્યારે હું 18 તારીખ 9/2025 હું જ્યારે કાલે હું હાલતો થયો 5 વાગે હું નીકળ્યો હતો માતાજીની પદયાત્રા માટે, બરાબર. તો વચમાં ગામ આવ્યા હતા, મેં થોડા વિડીયો બનાવ્યા હતા. એક સત્તાપર ગામ આવ્યું હતું, એનો મેં ખાલી વિડીયો બનાવ્યો હતો થોડોક જ. પણ પછી
એવું થયું કે આગળ હાલે, પણ આગળ કેટલા બધા ગામ આવ્યા હતા, પણ રાતે અંધારું થઈ ગયું હતું એટલે પછી મેં વિડીયો બનાવ્યા નહીં. કેમ કે રાતનું કાંઈ દેખાય નહીં યાર, ખાલી બોર્ડ આવે ખબર પડે કે આ ગામ આવ્યું, તો એમાં મારે શું વિડીયો બનાવવા. તો હવે હું દિવસનો ચાલીશ અને દિવસનો હું વિડીયો બનાવીશ, બરાબર. તો હાલો હવે હું હાલીને જઈશ. હવે જે વચમાં કેમ્પ આવશે ને વચમાં જે શહેર કે ગામ આવશે એના હું વિડીયો બનાવવાનો હું. તો હવે હાલીને જઈશ હું અત્યારે તો આ કેમ્પે જઈશ અને ચાર્જિંગ કરવો મોબાઈલ, બેટરી તો ઓછી છે. તો હાલો મિત્રો, હું આ કેમ્પે જ આવશું અને પછી કેમ્પેથી હું બેટરી ચાર્જ કરીને હું અહીંયાથી હાલતો થઈશ. તો આ કેમ્પ હતો, બરાબર. અહીંયા કને આ મોટું બધું વૃક્ષ છે અને મેં અહીંયા આગળ ધજા રાખેલે, અહીંયા કને ધજા લઈને જાઉં હું રહ્યો હાલીને. તો હાલો, મારે હજી તો બહુ લાંબી આ યાત્રા કરવાની છે. તો મને હજી તો 3-4 દિવસ તો લગભગ લાગી જશે હું અહીંયા માતાના મઠ પોગતા. પછી એનાથી વધારે દિવસ પણ થઈ જાય, કાંઈ નક્કી નહીં. તો હવે તો હાલીને જવાનું છે મારે, એટલે હવે હું નીકળીશ. મારે ચાર્જિંગ કરવો મોબાઈલ, જો અહીંયા નહીં થાય તો આગળના કેમ્પે ચાર્જિંગ કરવા હું રોકાઈશ. ચાર્જિંગ કરવું પડશે 1-2 કલાક તો મારે મોબાઈલ ચાર્જિંગ કરવો પડશે. અને જે મારી લાઇટ મેં બત્તી લીધી છે રાતે હાલવા માટે, તો એને પણ મારે ચાર્જિંગ કરવી પડશે. કેમ કે રાતે હું હાલ્યો હતો ને, એટલે મારે બધી જે લાઇટ હતી, લાઇટની જે બેટરી એ ઓછી થઈ ગઈ છે, ડીમ થઈ ગઈ હતી, એટલે લાઇટ થતી નથી, બરાબર. તો હવે હું અહીંયાથી આવીશ અને પછી અહીંયા હું ચાર્જિંગ કરીશ લાઇટને અને મોબાઈલનું, બરાબર. બાકી તો મારા કને પાવર બેંક એ ફૂલ ભરેલ છે, એટલે કાંઈ વાંધો નથી. તો હાલો, હું કેમ્પે જાઉં છું ને પછી મારે ચાર્જિંગ કરવું છે ને પછી હું હાલતો થઈશ. આ મારા વિડીયો આવશે, બરાબર, તમે જોજો. જય આશાપુરામાં. તો જય માતાજી મિત્રો. તો હું જે કેમ્પે રોકાણો હતો એ આ કેમ્પે, તો અહીંયા કને રોકાણો હતો, તમે જોઈ શકો. અહીંયા કને આ રત્નાલથી હું હાલીને આવ્યો હતો. તો પાછળ આ બાજુ રત્નાલ રહી ગયું અને હું આ કેમ્પમાં રોકાણો હતો. અને હવે અહીંયાથી હું હાલીને જઈ રહ્યો છું. તો હાલો આપણે હાલીને જઈ. અને આ તો કેમ્પ, હા, તે આ કેમ્પે હું રોકાણો હતો, બરાબર. તો આ કેમ્પ છે. બાકી અમે બધાએ કેટલા બધા પદયાત્રીઓ ચાલીને જઈ રહ્યા છે. તમે આગળ જુઓ, કેટલા બધા માણસો અહીંયા પદયાત્રા કરવા માટે જઈ રહ્યા છે. તો હાલો, હું અહીંયાથી જાતો થઈ ગયો છું અને આગળ જે કેમ્પ આવશે અહીંયા હું બેટરી ભરાવવા મૂકીશ. મારે મોબાઈલમાં બેટરી નથી અત્યારે. તો હવે હું ચાલતો થઈ ગયો આ કેમ્પેથી અને અહીંયા ઘણા બધા યાત્રીઓ જઈ રહ્યા છે. તો હાલો, હવે હું હાલીને જાઉં છું. જય માતાજી. જય માતાજી મિત્રો.
નીકળી ગયો હું અને હવે હું હાલતો થયો કેમ કે મારે અહીંયા મોબાઈલ ચાર્જિંગ કરવાનું હતું. મોબાઈલની બેટરી ખતમ થઈ ગઈ હતી એટલે હું અહીંયા કેમ્પે રોકાણો હતો મોબાઈલ ચાર્જિંગ કરવા માટે અને નાસ્તો પણ કર્યો હતો. ખમણ ઢોકળા ખાધા હતા મેં અને હવે હું જાઉં છું બરાબર. પેદલ યાત્રા કરું રહ્યો અહીંયા 1 કલાક કે 1.5 કલાક હું અહીંયા બેઠો હતો જે આ આશાપુરા કેમ્પ હતો ત્યાં. હવે મારે જવું છે અહીંયા પેદલ યાત્રા. તમે જુઓ તો મિત્રો હું જાઉં રહ્યો કેમ્પે. મેં બેટરી ભરાવા મૂકી હતી, મોબાઈલની બેટરી ઓછી હતી એટલે હું અહીંયા બેટરી ભરાવા મૂકી અને પછી ખમણનો નાસ્તો કર્યો હતો, ખમણ અને ચટણી. અને હવે હું હાલીને જાઉં રહ્યો. હું એકલો હું અને હવે હાલીને જાઉં હું આગળ. પછી આગળ ભુજ આવશે અને હજી કેટલાય ગામ આવવાના છે વચમાં. અને આ જુઓ નજારો કેવો મસ્ત છે. આ બાજુ ડુંગર ને કંપની ને પહાડ એવા મસ્ત મસ્ત દેખાય ભુજની સાઈડમાં. અને અહીંયા કને એક આ ડુંગર છે બરાબર, એક મોટો બધો ડુંગર અને બધા હાલીને આવે હર્યા. તો હાલો હું જાઉં છું. હવે તો મારે આખો દી હાલવાનું છે અને નીંદર પણ આવે છે. રાતે હું ખાલી 3 જ કલાક સૂતો હતો, ખાલી 3 જ કલાક સૂતો હતો એટલે મને નીંદર બહુ આવે. તો હવે હાલીને જાઉં રહ્યો. આગળ કેમ્પ આવશે ત્યાં વળીને આરામ કરશું. નીંદર આવશે તો સૂઈ જાઉં અને હવે હાલીને જાય છે. હાલો બોલો આશાપુરા માત કી જય. તો અહીંયા આગળ જાઉં રે. અહીંયા ભાઈ આ કાકો પડીકા આપે. શું આપે? છાશ છે, છાશ છે ભાઈ, છાશ. તો હાલો, છાશ તો મારે પીવી નથી, બાકી તો જાઉં હું હાલીને. મેં તો અહીંયા ભાઈ છાશ છે જો. ના બસ બસ, ના ના ના. હાલો હવે હું અહીંયાથી નીકળી ગયો અને હજી તો ભૂજ બહુ સેટિંગ છે તો મને હજી 12 લાગશે ભૂજ પહોંચતા. તો હાલો આપણે અહીંયા હાલીને જાય છીએ માતાના મઠ. જય માતાજી, જય માતાજી. માણસો બહુ હાલે અહીંયા, બહુ માણસો હાલે. અરે યાર હું જાતો તો ગાડીનું ટાયરું ફૂટ્યું બધો. કેમેરામાં કેદ થઈ ગયું, કેમેરામાં કેદ થઈ ગયું, ટાયરું ફૂટી ગયું. બોલો, હું કીધું બોમ્બ ફૂટ્યો કે શું. તો હવે હું જાઉં ભુજ તરફ અને મારે તો હજી ઘણા બધા કિલોમીટર કાપવાના બાકી છે અને ઘણી બધી વાર લાગશે. તો કાકા આવો નજારો છે. માણસ બહુ ઘણા બધા ચાલીને જઈ રહ્યા છે. તમે જુઓ, લાઈન ને લાઈન છે.
બોલો આશાપુરા માત કી જય. દેખાય હા. હાલો, તો હવે આગળ કયું ગામ આવશે એ મને ખબર નથી. અને કયું આવશે તો ભાઈ કુકમાં આવશે. હા આપણા ફ્રેન્ડ કહે છે તો હાલો હવે કુકમાં જઈએ અને પછી જવાનું છે ભુજ. તો હવે હું હાલીને જાઉં છું રહ્યો. તો કુકમાં ગામે જવાનું છે મારે હાલીને, અને બહુ મજા આવે હો. મારા બાપના પગ દુખે છે કાંઈ, ફરફોટા પડ્યા છે પગમાં ઉપર, અને હું હાલીને જાઉં હું રહ્યો. હાથમાં 2 બોટલ છે પાણીના, અને પાણી બહુ ફૂલ ભર્યું છે. 2 બોટલ હું લઈ આવ્યો તો પાણીના. અને ભાઈ પાણીની તો અહીંયા જરૂર જ નહીં. આપણા કને ખાલી 1 જ બોટલ હોય તો હાલે. 1 બોટલ હોય ને એટલે હાલે. પણ મેં તોય 2 બોટલ લઈ આવ્યો, કેમ કે હું એકેવાર હાલીને આવ્યો નહોતો, એટલે પછી હું બોટલ લઈને આવ્યો. 2 બોટલ લઈ આવ્યો. એમાં તો 1 લોખંડનો બોટલ, સ્ટીલનો બોટલ બહુ ભારણ પડે છે. તો હવે હું હાલીને જઈ રહ્યો. અને આગળ લાઈન એટલી બધી, અહીંયા એક ધડતાણ આવી છે. તો તમે જો માણસો કેવા જાય છે ખબર હે? કીડિયાના વાર જાય છે, કીડિયાના વાર, જાણે કીડિયું વાલ્યું જાય. તો હાલો આપણે હવે જઈ રહ્યા અહીંયાથી. અને આ જો અહીંયા બીજો કેમ્પ આવે એ રહ્યો, તો ત્યાં હું રોકાવાનો છું. અરે રોકવાનું શું, જો નાસ્તો હશે સારામાં સારો તો પછી ખાઈશ ભાઈ, કેમ કે મને ભૂખ લાગી છે બહુ. કમસે કમ મેં 2 કિલોમીટર બીજા કેમ્પે એવું આવ્યો તો. ઓલા કેમ્પેથી અહીંયા આ કેમ્પે બેઠો, વળીને આ કેમ્પે હું એવું લાગે છે મને. બાકી હાલો, જય માતાજી. આગળ હાલીને જાઉં છું, તમને આગળ બતાવું કે કેટલી બધી લાઈન લાગી છે. તો આ જુઓ તમે. તો હાલો મિત્રો, આગળ મળીએ બીજા વિડીયામાં. અત્યારે તો બહુ ઘણું બધું છેટું જવાનું છે, એટલે કેટલોક વિડીયો બનાવીશું. તો અહીંયા કને પણ એક કેમ્પ છે, અને હું ચાલીને જાઉં રહ્યો. અને મારો કેમેરો એવો ડગે છે કે વાત જવા દો. તો મિત્રો, અહીંયા એક વચમાં કેમ્પ આવ્યો હતો. તો એ કેમ્પે મેં ઢોસા ખાધા. ઢોસા, રોટલી જેવો જો ઢોસો આવે ને, ઢોસા, એ ઢોસા મેં ખાધા. અને હું અહીંયાથી વચમાં એક કેમ્પ હતો, અહીંયાથી આગળ, તો અહીંયા મેં ઢોસા ખાધા. અને હવે હું ચાલીને જઈ રહ્યો છું. તો એ કેમ્પેથી હવે ચાલતો થયો હું. અને મને અહીંયા ભુજના ડુંગર દેખાણા. હું તમને બતાવું. તો જુઓ, આ ડુંગર છે, આ ડુંગર છે, અને માથે મંદિર છે, બરાબર? જો તો મિત્રો, આવા ડુંગરમાં ફરવાની મને બહુ મજા આવે. કેવા મસ્તકના ડુંગર છે અહીંયા કને. તો એક દિવસ મારે આ ડુંગર ઉપર ફરવા આવવું છે. અત્યારે તો મારે જવાનું છે માતાના મઢ, એટલે અત્યારે તો આ ડુંગર ઉપર ના ફરી શકું.
બાકી મારે તો આ ડુંગર ઉપર ફરવા જવાનું છે. મને બહુ મજા આવે ફરવાની, ડુંગરમાં ફરવાની મને બહુ મજા આવે. તો હવે હું હાલીને જાઉં અને આગળ પણ અહીંયા કને આગળ પણ કેમ્પ આવે હેર્યા, તો હું ચાલીને જઈ રહ્યો છું. આગળ પણ કેમ્પ છે અને પાછળ એક કેમ્પ હતો. તો તમે જ્યારે આ કયું ગામ હતું, તમે અંજારથી આગળ વધશો ને, એટલે અંજારથી આગળ જેવા તમે જાશો એવા તમને કેમ્પ ને કેમ્પ જ જોવા મળશે. તો હાલો હું હાલીને જાઉં. અહીંયા આ કુકમા જે છે, કુકમા અહીંયાથી 10 કિલોમીટર એમ કે થાય છે, 10 કિલોમીટરની આજુબાજુ. તો અહીંયા કુકમા કને જે આ કેમ્પન છે એ ભાઈ બહુ અહીંયા કને 1 કિલોમીટરમાં તમને કેમ્પ જોવા મળશે. તો હવે હું ચાલીને જઈ રહ્યો છું અને આગળ મસ્ત મસ્ત વાડી અને ડુંગરો આવે હેર્યા. ભાઈ આ બચ્ચાઓ આપણે આ ભુજ તરફ જઈએ, કુકમા ગામે, તો અહીંયા કને ડુંગર બોરા આવે ભાઈ. હા, તો જો એક સામે પણ એક કેમ્પ આવે, હું તમને નજીક જઈને બતાવું. સામે એક કેમ્પ આવે. તો દોસ્તો આગળ હું જાઉં અને આગળ એક કેમ્પ આવે રહ્યો અને અહીંયા કને આ ભુજના ડુંગર છે અને અહીંયા ખેતીવાડી છે ભાઈ. તો શું લાગે, અહીંયા ચીકુ ને ખજૂર ને અને પછી ઘણું બધું વાવલ છે. તો મસ્ત મસ્ત વાડીઓ છે અહીંયા કને કુકમા ગામથી ઓરે, બરાબર. અને અહીંયા કેમ્પ હતો, અહીંયા અમે ઢોસા ખાધા અને હવે આગળ જાઉં હું રહ્યો. તો જો આગળ પણ એક કેમ્પ છે. તમે જેવા કુકમા કે પછી એનાથી ઓર એક ગામ હતું, હું ભૂલી ગયો. તમે અંજારથી આગળ ટપશો એટલે તમને કેમ્પ ને કેમ્પ જોવા મળશે. તો દોસ્તો આજ છે 19 તારીખ, 9મો મહિનો અને 2025. તો હાલો, તો હવે હું આગળ જાઉં છું અને તડકો બહુ લાગે છે અને હું આજે 3 જ કલાક સૂતો હતો. રાતે કેટલા 6 વાગ્યાની આસપાસ સૂતો હતો અને 9 વાગે એમ કાંક ઉઠ્યો હતો. તો મને નીંદર જેવું આવતું હતું વચમાં, પણ મેં પછી હું સૂતો નહીં. હવે નીંદર આવશે તો આગળ કેમ્પ આવશે તો હું સૂઈ જઈશ. બાકી જુઓ તમે આ કેમ્પ આવ્યો અહીંયા કને. તો હાલો હવે આગળ બીજા ટોપિક ઉપર મળીએ આપણે. તો મિત્રો હું અત્યારે કુકમા ગામ પહોંચી ગયો હું. કુકમા ગામ, બરાબર. તો આ જો આ કુકમા ગામ હે, કુકમા ગામ. તો અહીંયાથી હવે હું હાલીને જઈ રહ્યો છું. તો હાલો આપણે જઈ અને કુકમા. હવે અહીંયાથી મારે તો કેટલું દૂર હાલવાનું છે. તો હાલો હું આવી ગયો કુકમા ગામ. બહુ હાલ્યો ત્યારે હું કુકમા ગામ પહોંચ્યો હું. તો એના બસ સ્ટેશન આગળ હું નીકળી ગયો હું. બસ સ્ટેશને થોડીક વાર બેઠો હતો અને પછી અત્યારે હાલી જઈ રહ્યો. હાલો, જય માતાજી. હાલો, બોલો.
બોલો આશાપુરા માત કી જય. જાઉં હું હવે અહીંયાથી ભુજ કમસે કમ 15-20 કિલોમીટરથી ઉપર હશે લગભગ તો, અને કાંઈ નથી પણ ઉપર હોઈ શકે. તો અત્યારે હું પહોંચ્યો હું કુકમા ગામ, બરાબર. એ ગામથી આગળ નીકળી ગયો હું, બસ સ્ટેશને બેઠો હતો. કમસે કમ 15-20 મિનિટ કે અડધો કલાક બેઠો હતો, અને હવે અહીંયાથી હું નીકળ્યો ને હાલતો થયો. બહુ થાક લાગ્યો છે અને સારા પણ પડ્યા છે, પગ દુખે હેરા બહુ. તો હાલો, જય માતાજી. આગળ હાલી અને હવે આગળ જે ગામ આવશે એનો વિડીયો બનાવશું, કે શહેર આવશે એનો વિડીયો બનાવશું, બરાબર. અહીંયા બધા માણસો ચાલીને જઈ રહ્યા છે અને પાછળ પણ આવી રહ્યા હે ઘણા બધા. અને આ કુકમા ગામ છે, કુકમા ગામ નામ કેવું છે યાર. તો ચાલો, તો મિત્રો હું કુકમા ચોકડી આવી ગયો છું. આ હે કુકમા ગામની ચોકડી, બરાબર. આ અહીંયાથી આ કબરાવ ગામનો રસ્તો. આજે આ બસ જાય છે અને આ ગાડી જાય છે, આ કબરાવ કોરથી આવે, બરાબર. અને આ બાજુ છે કુકમા ગામ, અને આ રસ્તો છે કબરાવનો. અને આ બાજુ પર એક કંપની દેખાય બધી. અને હવે મારે જવાનું છે આ બાજુ ભુજની સાઈડમાં. તો હવે આવશે માધાપર, અને હવે હું હાલીને જઈ રહ્યો છું. તમે જુઓ અહીંયા આ છે કુકમાની ચોકડી, કુકમા ગામની ચોકડી, બરાબર. તો હાલો, હવે આગળ આવશે લગભગ માધાપર આવશે એવું લાગે મને. તો હવે માધાપર પહોંચીએ અને પછી વચમાં બીજું કોઈ ગામ આવશે મને નથી ખબર. કુકમાં પછી માધાપર આવે એવું લાગે મને. તો હવે હું અહીંયા કુકમા ગામમાં એક કેમ્પ હતો, એ કેમ્પમાંથી હું અહીંયા મેં પાણી પીધું, છાશ પીધી, અને હવે અહીંયાથી હું નીકળ્યો છું. અને આ જુઓ આવી ગઈ ચોકડી, મેન ચોકડી, કુકમા ગામની ચોકડી. જુઓ આ કબરાવનો રસ્તો, આ બાજુ બધે ડુંગર દેખાય ને પાછળ માણસો આવે છે, બરાબર. તો હાલો, આગળ માધાપર આવશે તો ત્યાં હું એક વિડીયો બનાવીશ, બરાબર. અને આગળ બધા માણસો ચાલીને જઈ રહ્યા છે, અને આ બાજુ ડુંગર છે. તો હવે આગળના ટોપિકમાં આપણે મળીએ દોસ્તો. જય आशापुरा. तो दोस्तों मैं यहाँ पे हिंदी आवड़ी गई यार. तो दोस्तों હું અહીંયા કને અત્યારે જમ્યો હતો. અહીંયા કને મને ભાત અને રીંગણા બટેકાનું શાક હતું. તો અહીંયા અત્યારે હું જમ્યો અને હવે જાઉં હું રહ્યો હાલીને. તો કુકમાં આગળ પહોંચ્યો. ચોકડી અહીંયા કને હતી, બરાબર. તો હવે હું હાલીને જાઉં. અને આ જો આ ચશ્મા, વાવ બહુ અચ્છા ચશ્મા है भाई. તો દોસ્તો હવે અહીંયાથી અમે જમી લીધું હોય. અહીંયા જે કેમ્પ હતો એ કેમ્પમાં હું જમ્યો, બરાબર. અને હવે હું અહીંયાથી નીકળ્યો છું. અને ભુજ કેટલા કિલોમીટર છે? 16 કિલોમીટર છે ભુજ 16 કિલોમીટર છે. અને હું અહીંયાથી ચાલીને જઈ રહ્યો છું. અને આ બાજુ જુઓ તમે, આ બાજુ ડુંગર છે, ડુંગર. અને આ જુઓ અહીંયાથી ભુજ 16 કિલોમીટરની આજુબાજુ છે. 16 છે કે 10 કિલોમીટર લખેલ છે યાર, ખોટું છે કે શું?
તો અહીંયા લખેલ છે આમ કાંક 16-15 કિલોમીટર એમ કાંક લાગે ભુજ, બરાબર? ના ના ના, ભુજ 13 કિલોમીટર હે. અહીંયા જે 13 કિલોમીટર લખવાનું હોય 1 અને 3, તો 3 ને ભૂસી નાખ્યો, બરાબર? અને હવે હું આ કેમ્પે જમીને હું હાલતો થયો હું, અને હવે આવશે માધાપર આવશે, અને એના પછી આવશે ભુજ. તો તમે જુઓ આ લાઈન કેટલી લાગી, અહીંયા માણસો બહુ જાય છે રે, યાત્રીઓ. અને આ જુઓ, હા અહીંયા કને કેટલા મસ્ત મસ્ત ડુંગરો છે, ડુંગર છે કેટલા બધા. મને આવા ડુંગરમાં ફરવાની બહુ મજા આવે. આ જુઓ ડુંગર કેટલા મસ્ત મસ્ત, અને આ બાજુ વાડી છે, વાડી મને બહુ ગમે હો. હા, તો આગળ હું ચાલીને જઈ રહ્યો છું. સામે લગભગ માતાજીની ધજા વેચાય છે, તો હાલો આપણે જોઈએ કેવી ધજા છે. અને મિત્રો અહીંયા આ બસ સ્ટેશન એક આવ્યું છે. આ બસ સ્ટેશન છે, એમાં લખેલ છે શેખપીર. હવે અહીંયા ગામનું નામ હશે કે ખબર નહીં, શેખપીર નામ લખેલ છે. અને અત્યારે તો કુકમા ગામ હતું, અને હજી તો 1 કિલોમીટર પણ નથી ચાલ્યો, અને અહીંયા ગામ લખેલ આવ્યું છે. જુઓ તમે, આ શેખપીર, બરાબર? આ જે બોર્ડ મારેલ છે અહીંયા કને, જે બસ સ્ટેશન છે એમાં લખેલ છે શેખપીર. તો હાલો, એકલા હાલવાની મજા જ અલગ છે. ભાઈબંધ ભેગે ના જવાય, એકલા જવામાં મજા. અને અહીંયા સામે માતાજીની ધજા મળે રે, વેચાય એરી. હા, આશાપુરા માતાજીની ધજા. અને હવે તો આગળ કયું ગામ આવશે? લગભગ માધાપર આવશે. તો આપણે માધાપર જઈને વિડીયો બનાવશું, બરાબર? અને અત્યારે બહુ ગરમી થાય છે, ગરમી પણ એટલી થાય છે રી, અને તડકો પણ છે, બહુ તડકો બહુ છે હો, બહુ તપ્યો હોય. આ તો સારું કે મારે કને ટોપો છે પહેરવાનો, નકામ ગરમી લાગે બહુ યાર, બરાબર? અને આ જુઓ મસ્તિકની ધજા વેચાય છે રી, એવું તમારે આગળ જઈને બતાવું. ગજાનંદ ફૂટ, આ અહીંયા કને માતાજીની ધજા. અને આ ચોકડીનું નામ આવ્યું શેખપીર. હવે આ કેવું નામ છે એ તો મને ખબર નહીં. ધજા મસ્ત છે. તો હાલો હવે આગળ જઈને આપણે માધાપર પહોંચશું. લગભગ માધાપર આવશે, પછી વચમાં કયું ગામ આવે એ મને નથી ખબર. તો હાલો આગળ જઈને આપણે વરીને શરૂ કરશું આપણું કામ. મિત્રો હવે હું હે ને, આ કયો પુલ છે, હવે કયો પુલ છે મને ખબર નથી, પણ આ માધાપર વચ્ચે, માધાપરથી ઓરે આવે એ પુલ છે. તો હવે અહીં એ પુલ ઉપર અમે ચડવા નહીં, અને પાછળ ઘણા બધા માણસો આવી રહ્યા છે. અને આ જુઓ સામે આ પુલ છે, બરાબર? માધાપર કને પુલ છે, બરાબર? માધાપરથી ઓરે. તો આ કયું ગામ આવ્યું યાર, મને તો ખબર નથી યાર. તમને ખબર હોય તો જરૂર બતાવજો, મને તો ખબર નથી કયું આ ગામ આવ્યું. અને હવે હું આ પુલ ઉપરથી જવાનો છું. આ જે પુલ છે, પુલ ઉપરથી ચડીને જવાનો હું. જો આ પુલ છે, બરાબર? તો હવે આ પુલમાંથી ચડીશ ને એટલે કેવું મસ્ત અહીંયા કને નજારો જોવા મળશે. આ બાજુ ડુંગર છે, અને
જુઓ તમે આ ડુંગર, આ બાજુ પર ડુંગર છે. તો હાલો ઉપર જતી ચડી માથે જોઈ કે શું શું વસ્તુ છે, આ કેવી જગ્યા દેખાય. આજુબાજુ બહુ મોટી મોટી વાડી છે. જો આ શું લખેલ છે અહીંયા કને, ફાર્મ વિલા, રિસોર્ટ ફાર્મ વિલા. તો બરાબર આ કોઈક જગ્યા છે. જો આવો કાંક નજારો છે અને બધા યાત્રીઓ આવી રહ્યા છે માતાના મઠ જવા માટે. તો હાલો એકદમ ટોચીએ પહોંચી જાય આપણે પુલ માથે અને પછી જોઈએ કે કેવો નજારો છે. તો બહુ તડકો લાગે છે તારે મને. અને આ બાજુ જુઓ, આ नेचर 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 है भाई यहाँ पे. તો હાલો આપણે પુલ માથે ચડી જાય પછી આપણે જોઈએ નજારો. હો તો મિત્રો હું આ પુલ ઉપર જાઉં અને તમે આ જોઈ શકો છો અહીંયાનું વાતાવરણ. આ જે વસ્તુ અત્યારે જોવા મળે છે ને ભાઈ, બહુ ખતરનાક વસ્તુ જોવા મળે યાર, रहस्यमय. और ये देखो यहाँ पे नेचर भाई, ये जो रिसोर्ट फार्म विला जो ये चीज़ है, ये एक गार्डन है बहुत बड़ा शायद, बोलते हैं ना फार्म. हाँ तो बहुत बड़ा गार्डन होगा. हाँ हिंदी आवड़ी जाए यार वचमा वचमा, મને એક તો કંટાળો આવે. તો આ મોટું બધું ફાર્મ છે અને જો અહીંયા ચીકુ ને કેલાના ઝાડખા છે ને, ઝાડખા છે. તો આ હા નારિયેલના ઝાડખા લાગે. હા નારિયેલ છે. અને ચીકુ ને ઝાડખા બધાય અહીંયા રોપા વાવલ છે બરાબર. અને આ જે પુલ ઉપર ચડશું ને એટલે એવો મસ્ત નજારો જોવા મળશે આપણાને કે વાત જ જવા દે, એવો નજારો જોવા મળશે આપણાને. તો જો આ પુલ અને આ જો આ સાઈડના ડુંગર કેવા મસ્ત દેખાય, જોવાલાયક, ખતરનાક. હા ભાઈ કેવો મસ્ત નજારો યાર. અહીંયાથી જે આ ડુંગર દેખાઈ રહ્યા છે, આ ડુંગરથી મને, આ ડુંગર ઉપર મને ફરવા જવાનું મન થાય બરાબર. હા મને એવું થાય કે હું આ ડુંગર ઉપર ફરવા જાઉં. અને આ બાજુ પણ કેવડા મોટા મોટા ડુંગર છે. માતાજીના સામે મંદિર છે, આ બાજુ પણ ડુંગર છે. અને આ જો નીચેનો નજારો, માણસો બહુ આવી રહ્યા છે અત્યારે, બહુ માણસો આવી રહ્યા છે. અને હું પુલ ઉપર જાઉં મૂળો ચાલીને. અને આ બાજુનો નજારો જુઓ તમે. અરે યાર કેવડું મોટું ફાર્મ છે અહીંયા. જે આ ફાર્મ છે ને ભાઈ, અહીંયા તો ચીકુના ઝાડખા હે. ચીકુ હે કે શું હે ખબર નહીં યાર મને. તો ચીકુ હે કે જાંબુડા હે? તો ચીકુ લાગે મને, એવું લાગે છે. તો આ મોટું બધું ફાર્મ છે. અને હવે લગભગ આ જે દેખાય એ મને લાગે છે કે આ ઓલું માધા પર લાગે. તો હું આ પુલ ઉપર જાઉં રહ્યો ને આ પુલથી જે નજારો દેખાય છે ને અલગ જ છે. સારામાં સારો નજારો જોવા મળે આપણને. આ બાજુ પાછળ મોટા મોટા ડુંગરો જોવા મળે આપણને. અને આગળ શું આ ભુજ દેખાય છે લગભગ. તો ના જે આ સામે દેખાય ને એ ભુજ નથી, માધા પર હે લગભગ. હા અરે માધા પર તો આ છે કે ઓલું છે યાર, ખબર નહીં પડતી. તો અહીંયા કને જે નજારો જોવા મળે છે ને દોસ્તો, વાત જ જવા દો યાર. એવો નજારો જોવા મળે. આ બાજુ ડુંગર, આ બાજુ ડુંગર. અને આ જુઓ હવે કેવો મસ્ત નજારો જોવા મળે આપણને. એકદમ લાઈન
માણસો ચાલીને આવી રહ્યા છે. હા, કેટલા બધા અહીંયા કણે જોવા મળે આપણાને. ચિત્કાર માણસો આવી રહ્યા છે ચાલી. અને સાધનો પણ એવા ચાલે છે. બોલો, સાધનો એવા ચાલી રહ્યા છે. અને આ બાજુ આ ભુજ છે કે શું છે ખબર નહીં પડતી યાર. ના, ભુજ તો નથી. ભુજ તો હજી લગભગ દૂર છે. ભુજનો અહીંયાથી ડુંગર દેખાતો નહીં. તો આ સામે દેખાય શું હે? આ માધા પર લાગે. હા, માધા પર હશે ભાઈ. હવે હું આવ્યો નથી એટલે મને ખબર નહીં પડે. બાકી આજે પાછળનો નજારો જુઓ તમે. એકદમ લાઈન લાગી. અહીંયા સાધનો પણ એટલા ચાલી રહ્યા છે અને માણસો પણ એટલા આવે રહ્યા. નજારો જોવા લાયક છે દોસ્તો. સાધનો એટલા છે ને વાત જ જવા દો. હાલો તો હવે અમે ચાલીને જઈ રહ્યા છીએ ને આ નજારો હોય. સાધનો પણ એટલા હાલે જુઓ ને કેટલી બધી સ્પીડમાં જાય છે. હા, સારું કહેવાય કે આ જે બનાવી છે આ લાઈન, આ રાતના કલરના જે આ દોરી બાંધીને જે લાઈન બનાવી એ બરાબર બનાવી છે. અને આ હવે તમારે વાડીનો નજારો જોવા મળશે ભાઈ. આ જે નજારો છે આ કેટલો મસ્ત સુંદર નજારો છે. જો આ ફાર્મ અહીંયા કને ભાઈ શું છે? આ બાવલ સિંગા બાવલ લાગે. સિંગા છે ને આ નીચે સિંગા ને દાડમ ને એવું કાંક વાવલ હે ભાઈ. આ તો અલગ જ જોવા મળે આપણને યાર. તો જુઓ તમે. હવે એકદમ હું પુલમાંથી આવી ગયો છું અને આ પુલમાંથી આવીને જે નજારો જોવા મળે છે એ અલગ જ જોવા મળે. બરાબર, આ બાજુના ડુંગર પણ આપણને જોવા મળે છે. હા, આજનો નજારો જોવા લાયક છે મિત્રો. જો આ બાજુ આ તો સાધન એટલા હાલે ને, નજારો જોવા દેખાડવો હોય તો દેખાય એમ નથી. એટલા તો સાધન હાલે. આ બાજુ આ ડુંગર, આ આખી અહીંયા કને આ બાકી તે આખી લાઈન છે ડુંગરની. બરાબર, તો બહુ મજા આવે અત્યારે હાલવાની. હા, થાકી તો ગયો હું. મેં તો પગમાં સારા પડ્યા છે, વાઢિયા પણ પડ્યા છે ભાઈ, બધું ભેગું. અને યાર આટલા આ ફાર્મ મેં જોયું નહોતું. આ ફાર્મ મેં આવું જોયું નહોતું ક્યારે, પણ આ જોવાઈ ગયું યાર. આટલું મોટું ફાર્મ અને આમાં કેવી રીતે ખેતી કરી છે યાર. જોવાલાયક ખેતી છે. આ વચમાંથી રેલગાડી ચાલી છે. રેલગાડીનો બાટો છે ને ઉપરથી આ સાઈડ ને ઓલી સાઈડ બે સાઈડ બનાવેલ છે ભાઈ ખેતી. હા, હવે જે નજારો જોવા મળે છે દોસ્તો, જોવા લાયક. ઓ બાપ રે, આજે હામે દેખાય છે એ શું હે? હા, હામે દેખાય લગભગ માધા પર લાગે. તો માધા પર જ છે. હાલો ને, હજી ભુજ તો બહુ દૂર છે યાર. ભુજ માટે તો ઘણું બધું હાલવું પડશે. ભુજ તો હજી છેટું હે ને આ બાજુ હવે નજારો અલગ જ જોવા મળે વાદળાની સાથે. હાલો તો હવે આગળ માધા પર જઈને વિડીયો બનાવશું અને તમે આ બાજુ જુઓ. સામે પણ એક કેમ્પ રાખેલ છે બહુ મોટો બધો. હાલો આગળ જઈને નવો શરૂ કરીએ. હું ભુજોડી પહોંચી ગયો હું. આ જો આ હે ભુજોડી સ્ટેશન.
બરાબર. અને અહીંયા એક કેમ્પ હતો, તો હું એ કેમ્પમાંથી હવે જાઉં રહ્યો આગળ. કેમ્પમાં મેં આરામ કર્યો હતો, 1 થી 2 કલાક સુધી હું બેઠો હતો, બરાબર. અને હવે હું ચાલીને જાઉં રહ્યો, અને આ ભુજોડી બસ સ્ટેશને, અને આ ભુજોડી ગામ આવી ગયું અહીંયા. આ બધો વિસ્તાર એ છે, બરાબર. જય માતાજી. તો હાલો, હવે આગળ જવાનું છે માધાપર. આ છે વચમાં માધાપર. જય માતાજી. જય માતાજી. જય માતાજી. તો જાહેરા હું હાલીને જાઉં રહ્યો, અને આગળ કેટલા બધા માણસો ચાલીને જઈ રહ્યા છે, અને યાત્રાળુ પણ એટલા જઈ રહ્યા છે. સાઈડમાં રાખું તો પાછળ કેટલા બધા. આગળ એક કેમ્પ હતો, એ કેમ્પમાં હું બેઠો હતો, એક કલાક કે 2 કલાક હું બેઠો, બરાબર. તો હવે હું અહીંયાથી નીકળ્યો છું, અને અહીંયાથી નીકળીને હવે આગળ જવાનું હોય માધાપર. તો આગળ આવશે માધાપર, અને આ આખો ભુજોડી ગામનો વિસ્તાર આવી ગયો. આ આખો ભુજોડી ગામ, અહીંયાથી આ આખો વિસ્તાર ભુજોડી ગામનો, બરાબર. હવે આગળ લખેલે બસ સ્ટેશન પણ છે. તો હાલો, આ ભુજોડી ગામે હું પહોંચી ગયો. હવે આગળ માધાપર આવશે, તો અહીંયા જઈને વિડીયો બનાવશું, બરાબર. ચાલો, આટલો જ. તો મિત્રો, આ કયું આ ગામ જુઓ, વર્ધમાન નગર, બરાબર. તો આજે વર્તમાન નગર અહીંયા હું પહોંચી ગયો. આ જુઓ, આ છે એનું સ્ટેશન, અને આ બાજુ બધા યાત્રાળુ આવે રહ્યા, અને આ બાજુ આવી ગયું આ વર્તમાન નગર, વર્ધમાન, બરાબર. તો હાલો, હવે આગળ માધાપર જઈએ, અને પછી જોઈએ. આટલો વિસ્તાર, અને આને પાછળ ડુંગર છે. આ ડુંગર જે છે જોવા જેવો ડુંગર છે ભાઈ. તેથી ફરવા આવવું હોય, માણસો એટલા જઈ રહ્યા છે કે વાત જ જવા દો. અને આગળ ભુજો ડુંગર દેખાશે કે શું? અરે હા, મને એવું લાગે માધાપર ને સામે જે ડુંગર દેખાય એ ભુજનો લાગે. તો હાલો, આપણે આગળ જઈશું, અને માધાપર અને ભુજ બે ભેગું આવી જાય ને. તો હા, પાણી ટાઢું મેલા. જો આ યાત્રાળુ અહીંયા હાલીને જાય છે. આ રસ્તો ક્યાં ગયો? આ વર્ધમાન નગરમાં ગયો આ રસ્તો. અને આ પાછળ આ કેટલો બધો જગ્યા, જો આ કેટલા બધા માણસો ચાલીને આવે. આખી લાઈન ને લાઈન થઈ, બરાબર. જો સામે જે ડુંગર દેખાય છે એ છે ભુજો ડુંગર. હા, લગભગ તો ઈ જ છે. તો હાલો, આપણે પાસે જઈને જોશું. તો મિત્રો, દોસ્તો, હું પહોંચી ગયો છું અહીંયા માધાપર, અને આ માધાપરનો રસ્તો, અને આ જુઓ, આ બધા યાત્રીઓ આવી રહ્યા છે માતાના મઠ, અને આ છે માધાપરનો ગેટ. જુઓ, આ છે માધાપરનો ગેટ. અને આ છે રસ્તો. તો હાલો, હું આવી ગયો માધાપર. આ રસ્તો જવાનો હોય, અને પાછળ બધા યાત્રીઓ આવે છે. આ છે માધાપરનો રસ્તો, બરાબર. માધાપર પહોંચી ગયો હું. હવે ભુજા ડુંગર ઉપર જવાનું હોય.
આ છે માથા પર. આવી ગયો માથા પર. હાલો, હવે સામે ભુજો ડુંગર દેખાય છે અને હવે જવાનું છે ભુજિયા ડુંગર ઉપર. અને એના પછી ક્યાંક ભુજના જ્યાં પણ અમને કેમ છે ભાઈબંધ, તો આગળ આવશે ભુજિયો ડુંગર. અને અહીંયા બહુ ભીડ છે. ભીડ એટલી બધી થઈ ગઈ છે કે વાત જ જવા દો, વાત જ જવા દો, એટલી બધી ભીડ થઈ ગઈ છે. તમે જુઓ નજારો, યાત્રીઓ એટલા બધા જઈ રહ્યા છે કે બહુ ગર્દી છે. આ છે કેમ્પ. જય માતાજી. બસ હાલો, હું આવી ગયો માથા પર. ફૂલ 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 ગળતી ભાઈ. માથા પર આવી ગયો, માથા પર. એટલી બધી ગર્દી છે કે વાત જ જવા દો. સાધન એટલા અને યાત્રીઓ પણ એટલા છે. આ છે માધાપરની ચોકડી. અને હવે અમારે જવાનું છે ભુજ. ઘણું બધું હાલવા પછી હું પહોંચ્યો હું માથા પર, બરાબર. ને બહુ ગરમી થાય. અને હવે જવું છે ભુજ. બહુ ગર્દી છે, બહુ ગર્દી. વાત જ જવા દો. હા, જય માતાજી. આવી ગયો माथा पर गाँव में। अरे शहर है शहर, माथा पर एक बहुत बड़ा शहर है, शहर में आ गया हूँ। તો મિત્રો હું આ કેમ્પે રોકાણો હતો અને અહીંયા મેં આરામ કર્યો હતો 1 કલાક કે 1.5 કલાક એમ બેઠો હતો અહીંયા, અને હવે હું ચાલીને જાઉં છું। અને આ જુઓ સામે છે ભુજિયો ડુંગર, અને હવે 3 કિલોમીટર મારે ચાલીને જવાનું છે, કેમ કે ત્યારે ભુજ આવશે। 3 કિલોમીટર દૂર છે ભુજ, તો હવે હું ચાલીને જઈ રહ્યો છું। તો હાલો હવે ભુજ પહોંચીએ ત્યારે વાતું કરીએ, નવી નવી વાતું। અને જો સામે દેખાશે ભુજિયો ડુંગર, અને આ શું છે, આ કયું ધામ છે હવે મને નથી ખબર કયું ધામ છે, બાકી તો એકદમ ફર્સ્ટ ક્લાસ ધામ છે। આ એવું લાગે કોઈ સોસાયટી છે, અને બધાય યાત્રીઓ બધા આવી રહ્યા છે, અને તમે જોઈ શકો છો એટલા બધા માણસો, કોઈ બાઇક લઈને, કોઈ ગાડી લઈને, કોઈ ચાલીને આવી રહ્યા છે। અને હું જાઉં છું અહીંયા હાલીને। તો બોલો જય, તો બોલો આશાપુરા માત કી જય। તો અહીંયા હું મેં આરામ કરી લીધો, કમસે કમ 1.5 કલાક એમ કાંક બેઠો હોઈશ અહીંયા જે કેમ્પ હતો ને અહીંયા, અને હવે હું હાલીને જાઉં છું। અને આ જુઓ અહીંયા બધા માણસો ચાલીને જઈ રહ્યા છે। હાલો આગળ મળીએ। તો મિત્રો હું ચાલીને જતો હતો, તો અહીંયા વરસાદ આવતા હતા, તો મેં અહીંયા ગુલ્ફી લીધી હતી, અને હવે હું આ ગુલ્ફી ખાવાનો હું, બરાબર। તો થોડુંક મીઠું મીઠું તો કરવું પડે। અને આ જો સામે દેખાય છે આપણાને ભુજિયા ડુંગરનો ડુંગર, બરાબર। તો આમાં આપણે ક્યારેક ફરવા આવવાના અહીં, અત્યારે તો ચાલીને જવાનું હોય મારે માતાના મઢ, એટલે તો અત્યારે તો જવાની જરૂર નથી,
કેમ કે અમે આવા ડુંગર ઉપર તો ચડી ના શકીએ. બાકી તમે જુઓ પાછળ આ બધા યાત્રીઓ આવી રહ્યા છે અને હું જાઉં રહ્યો અને હવે મારે 3 કિલોમીટર જવાની જરૂર છે. 3 કિલોમીટર હું હાલીશ ત્યારે ભુજ આવશે અને એના પછી જે કેમ્પ આવશે મોટો તો હું એ કેમ્પે રોકાવાનો છું. બરાબર, તો હાલો હું ચાલીને જાઉં છું અને હા ગુલ્ફી લીધી એ ખાયેલું પહેલાં. બરાબર, તો હાલો આગળ હવે આગળની વાત આગળ કરશું કેમ્પે પોકીને અને આગળ પોકીને પછી વાત કરું. બરાબર.